આપણી આ ઉત્તરાયણની તૈયારી શરૂ થાય છે ડીમાર્ટની શોપિંગથી। મહિનાની વચ્ચે ઉત્તરાયણના કારણે પૈસાની પાળ કાઢી આવ્યા, જુઓ છો ને। આ છે આદિપુરના 64 બજારની ઉત્તરાયણની રાતની રોનક। અહીંયા રોકી ઘરે તાપડું શેકતા અને અમે બધા રાતે જ પતંગોની કન્ની બાંધતા। રોકીને નીચે ઉતરવા મળતું નથી એટલે રીસાઈને બેઠો છે। ઉત્તરાયણની સવારે જ નીકળી પડ્યા શોપિંગ કરવા પડીકાની ને સાથે લઈ આવ્યા ગેસવાળા દિલ। આપણે ચડી ગયા છીએ છત ઉપર ચીકી ભરેલી થાળી અને નાસ્તો લઈને। અમારી સાથે છે આ બે ટાબરીઓ, એના પપ્પા, મમ્મી, નાના, નાની, બીપરજોય અને હું। પતંગ પછી પેલા ડાન્સ કરવો છે અને ભોપું વગાડવો છે। જમવામાં છે ગરમા ગરમ ઊંધિયું અને દાળ। આ અમારું પૂંછડા ક્રિએશન ઉડશે કે કેમ, પણ ઉડી તો ગઈ બાકી। પણ સુકડી મુકડીને ડાન્સ શીખાડવામાં તો બધા ફેલ। અહીંયા બધા ભેગા મળીને લે છે હીંચ। આજ સાંજના પ્રોગ્રામની તૈયારી પણ થઈ ગઈ છે, કેમ કે બનવાના છે ગરમા ગરમ મેથીના ભજીયા, સાથે મરચાં ને બટેટાની પતરીના પણ છે। આપણા ભજીયા બને છે ટોપ ક્લાસ। જો તમને પણ ખાવા હોય તો કહેજો, આપણે સ્ટોલ લગાડશું ને સાથે મળશે 4 જાતની ચટણી, એક તો ભાવશે જ। ભજીયા ખાતા ખાતા બટકું ભરાઈ ગયું, પણ બીપરજોયથી ભજીયા મુકાતા નથી ને અહીંયા સુકડી મુકડી પણ મજા લે છે। આ રાજકોટથી ગોદડા ઓઢીને અમને ભજીયા દેવા આવ્યા છે ને છેલ્લે બધાએ તાપ્યું તાપડું। આવજો।